शब्द छोटा मगर सृष्टि जाए समाय, बाल प्रेम की भांति ही पल पल बढ़ता जाए। श्रद्धा निष्ठा भावना लगन प्रेम आधार, प्रेम असीम अनंत है, मन है प्रेम आगार। आ कलश छे जेमां सहस्त्र छिद्रो छे। जे पण स्त्री आ कलशमां यमुनानी पेले पारथी जळ लावीने पेला वाळ पर चालता चालता आ पार आवशे अने कलशना जळने कृष्ण पर छांटशे, त्यारे कृष्णनी मूर्छा एना ज हस्ते तूटशे। શું અહીંયા એવી કોઈ સ્ત્રી નથી જેને સ્વયં પર વિશ્વાસ હોય? શું અહીંયા એવી કોઈ સ્ત્રી નથી જેને સ્વયંની પૂર્ણતા પર વિશ્વાસ હોય? ચાલ ચાલ રાધાને લઈને આવીએ। શું અહીંયા એવી કોઈ સ્ત્રી નથી જેણે પ્રેમની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી હોય? આ તે કેવો પ્રશ્ન છે વૈદ્યરાજી? ભલા આ કેવી રીતે સંભવ થશે? જે ઘડામાં પહેલાથી જ સહસ્ત્ર છિદ્ર હોય એ ઘડામાં પાણી કઈ રીતે રહી શકે? અને ઉપરથી એ ઘડાને લઈને આ વાળ પર ચાલીને આ પાર આવવું, આ કેવી રીતે સંભવ છે વૈદ્યજી? આને જ તો વિશ્વાસ કહેવાય છે। જે દુર્ગમ હોય એને સુગમ બનાવી દે એ જ તો પૂર્ણતા છે। પરંતુ આપ બંને એ ક્યારેય નહીં સમજી શકો। અમે કેમ નહીં સમજી શકીએ? કેમ કે આપ બંને પ્રેમની પરાકાષ્ઠા શું હોય છે એ જ નથી સમજી શક્યા। यदि समझी शक्या होत तो आपने अविश्वास न थात। અમને વિશ્વાસ છે। અમે આ છિદ્રવાળા ઘોડાને પેલે પારથી આ પાર આ વાળ પર ચાલીને લઈને આવીશું। કેમ કાકી? બોલો, પહેલા તમે જાઓ છો કે હું જાઉં? ઠીક છે, હું જ જાઉં છું। કોઈ એમને પાણીમાંથી નીકાળો! બચાવો, બચાવો! અરે કાકી, તમે મારાથી આયુમાં મોટા છો। તમારા પુણ્યમાં બહુ જ પવિત્રતા છે। તમે પતિવ્રતા પણ છો। કાકી, તમે આ સર્વને તમારા તપનું પ્રદર્શન કરાવી જ દો।
કાકીને બચાવો. અરે કાકી પડી ગયા. આ કેવી અદ્ભુત લીલા છે આપની પ્રભુ. આપે આ પ્રેમની કેવી વ્યાખ્યા કરી છે. પ્રેમ જ જીવનની પૂર્ણતા છે અને ત્યારે પૂર્ણ થાય છે જ્યારે પાવન હોય છે. ધન્ય છે એ ગોકુળવાસી જે સ્વયંની આંખોથી આપની આ લીલાને જોઈ રહ્યા છે. હું ઘડામાં પાણી ભરીને લાવીશ. હા, કાન્હો મારો પુત્ર છે. હું એની માં છું. યદિ પરીક્ષા જેના જીવનનું મૂલ્ય છે તો હું એ પ્રત્યેક અઘરી પરીક્ષાને પાર કરીશ. જે મારા કાન્હાની મૂર્છાને તોડી નાખે. મારા કાન્હાને જગાડે. ના, તમે પરીક્ષા ના આપી શકો. કેમ? હું પરીક્ષા કેમ ના આપી શકું? તમે માતા છો. માતાનો પ્રેમ ક્યારેય અપૂર્ણ પ્રેમ નથી હોતો. માતાના પ્રેમની કોઈ પરાકાષ્ઠા નથી હોતી, કેમ કે માતા સ્વયં સાક્ષાત પ્રેમનું રૂપ હોય છે. તો પછી પરીક્ષા કેવી? તો કોણ લાવશે ઘડામાં પાણી? કોણ તોડશે મારા કાન્હાની મૂર્છા? કોણ? રાધે, પ્રેમ એક પૂજા છે. પૂજાનો અર્થ છે સ્વયંનું સમર્પણ. અને સમર્પણ ત્યાં જ હોય છે જ્યાં અગાધ શ્રદ્ધા હોય છે. આપણે આ લીલા એટલે કરી છે કે લોકો પ્રેમનો ભાવાર્થ સમજે. આ લીલાનો અંત સમય આવી ગયો છે રાધે, અને આનો અંત તમારે જ કરવાનો છે. જેવી આજ્ઞા પ્રભુ. प्रेम परीक्षा देन चली वृषभ कुमारी आज अपने पावन प्रेम की चाली रखने लाज। युगों युगों से प्रेम है जन्म जन्म के मीत अजर अमर निष्पाप है राधे कृष्ण की प्रीत राधे कृष्ण की प्रीत। कितने पतले बाल पर राधा चल कर आए नट भी ये देखे अगर
खड़ा चकित रह जाए, बना रहा है संतुलन प्रेम और विश्वास। कठिन परीक्षा की घड़ी मगर जीत की आस। राधे रानी दे रही प्रेम की अमिट मिसाल। राधा के विश्वास में बसा नंद का लाल। कृष्ण राधे 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 कृष्ण कृष्ण। સત્યમાં મહાન છો. આવું કેમ કહી રહ્યા છો રાધે? વાળના દોર પર પગ રાખીને યમુનાની પેલે પારથી
સહસ્ત્ર છિદ્રોવાળી મટુકીમાં પાણી લાવવાનો શ્રેય જે આપે મને અપાવ્યો છે, એમાં આપના અસીમ પ્રેમના દર્શન મને સ્પષ્ટ થઈ રહ્યા હતા. હું જાણું છું કે આપે આ એટલે કર્યું છે કે મારા પ્રેમને પ્રતિષ્ઠા મળે, મારા પ્રેમનું ગૌરવ વધે. આપની રાધાના પ્રેમ સામે લોકો શ્રદ્ધાથી શીશ નમાવે. આપ ધન્ય છો પ્રભુ. राधे रानी नमो नमः, जय कृष्ण मुरारी नमो नमः. મારા માટે ગૌરવની વાત છે કે આજે મથુરા નરેશ કંસે મારા માટે કહેણ મોકલાવ્યું છે, પરંતુ મને કહેણ મોકલાવવાનું કારણ જાણો. તમે જાણો છો કે કૃષ્ણ હજી સુધી જીવિત કેમ છે? કેમ છે મહારાજ? કેમ કે ગોકુળ પહોંચતા પહોંચતા અમારા અસુર સાથી શક્તિહીન થઈ જતા હતા. એમની આસુરી ક્ષમતા સમાપ્ત થઈ જતી હતી. એમના તેજનો તણખો ઓલવાઈ જતો હતો. એવું થવું ન જોઈએ મહારાજ. પરંતુ એવું થઈ રહ્યું છે ચાણૂર, એવું થઈ રહ્યું છે. ગોકુળના દરેક ઘરમાં પૂજા, આરતી, યજ્ઞ થઈ રહ્યા છે. ગોકુળના સર્વ લોકો વિષ્ણુ ભક્તિમાં લીન છે. એ સેવા તો પહેલેથી થતી હતી. ગોકુળનું પૂરેપૂરું વાતાવરણ વિષ્ણુમય થઈ ગયું છે. ચંદન, ધૂપ, દીપનો પવિત્ર અને સુગંધિત ધુમાડો પૂર્ણ આકાશમાં પ્રસરી ગયો છે. એટલા માટે આ બહુ જ અનિવાર્ય થઈ ગયું છે કે ત્યાંની વિષ્ણુ પૂજા, યજ્ઞ, આરાધના તરત બંધ કરાવવામાં આવે. જી મહારાજ, હવે આપણે કોઈને પણ વિષ્ણુ પૂજન નહીં કરવા દઈએ. ત્યાં જ નહીં ચાણૂર, સંપૂર્ણ મથુરા પ્રદેશમાં એ ઢંઢેરો પીટાવી દો કે જે કોઈ પણ વિષ્ણુની પૂજા કરશે એ રાજદ્રોહી કહેવાશે. જી મહારાજ, ગોકુળમાં સવારે ને સાંજે બંને સમયે આપની આજ્ઞાના જ નગારા વગાડવામાં આવશે. અને જે નહીં માને એને મળશે મૃત્યુ. કોઈ ઘોષણા કરાવી છે આપે? મેં નહીં તો. શું? તો પછી ગોકુળમાં આ ઢોલ કોણ વગાડી રહ્યું છે? સાંભળો સાંભળો સાંભળો, મથુરા નરેશ કંસની આજ્ઞા સાંભળો. બાળકો, વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ, સાસુ, વહુ, પિતા અને પુત્ર, સર્વ સાંભળો, સર્વ માનો. આજ પછી કોઈ પણ ઘરમાં વિષ્ણુ પૂજન રાજદ્રોહ માનવામાં આવશે. રાજદ્રોહીને મૃત્યુદંડ આપવામાં આવશે. મથુરા નરેશ કંસની આજ્ઞાનું પાલન કરજો. મોટા ભાઈ, મામાશ્રીની ઘોષણા સાંભળી તમે? કાન્હા, પ્રસાદ લે. બળરામ, પ્રસાદ. મૈયા, ભગવાન વિષ્ણુનો પ્રસાદ. કેમ? શું થયું કનૈયા? પિતાશ્રી, યદિ કંસના કોઈ ગુપ્તચરે જોઈ લીધું તો અનર્થ થઈ જશે. અનર્થ થવાનું બાકી છે કાન્હા. કંસનું મગજ ઠેકાણે નથી કાના. શું હવે આપણે આપણા ભગવાનની પૂજા પણ ન કરી શકીએ? વિષ્ણુની મૂર્તિ ઘરે મળી ગઈ તો એ રાજદ્રોહ માનવામાં આવશે મૈયા? રાજદ્રોહ નહીં કનૈયા, કંસદ્રોહ માનવામાં આવશે. કોઈ પણ દ્રોહ હોય,
હું મારા ભગવાનની સાથે વિદ્રોહ ન કરી શકું. ભગવાનને સ્વયંનો શત્રુ માનવા વાળો એ કંસ રાક્ષસ છે, રાક્ષસ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.